Hello everyone. Please like, share and subscribe this channel to get the next videos. Hello students, welcome to Engineering Solution. નેક્સ્ટ આજના આપણા લેક્ચરની અંદર આપણે યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ સીડની ચેપ્ટર 1 છે તેની અંદર યુનિટ નંબર 5 વિચ ઇઝ ટાઈપ્સ ઓફ એન્ટરપ્રાઇઝીસ કે જે આપણો સિરીઝની અંદર પાર્ટ 7.1 થશે. તો તેમાં આપણે આજે ભણવાનું છે અને તેની અંદર ટાઈપ્સ ઓફ એન્ટરપ્રાઇઝીસની અંદર કઈ કઈ વસ્તુઓ આવશે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ઓકે, તો ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ એન્ટરપ્રાઇઝ? એન્ટરપ્રાઇઝ જે છે એ શું છે, તો તેના બધા વિશે આપણે ડિસ્કશન કરશું. એન્ટરપ્રાઇઝ એટલે કે આમ જોઈએ તો એક ધંધાકીય એક સાહસ કહેવાય, અને ગુજરાતી એવું. અને એન્ટરપ્રાઇઝની અંદર ઘણી બધી વસ્તુઓ આવે. આપણને ખબર છે કે માર્કેટની અંદર અત્યારે ઘણા બધા પ્રકારના સ્મોલર લેવલના બિઝનેસીસ જે ઓપન થઈ રહ્યા છે, તો તેની અંદર જે છે એને એક પ્રકારના એન્ટરપ્રાઇઝીસ કહી શકાય કે જેઓ બીજી મેજર ઇન્ડસ્ટ્રીઝ સાથે કદાચ કોલાબરેશન સાથે કામ કરતા હોય અને તેવી રીતના પોતાનો પ્રોફિટ અર્ન કરતા હોય, તો તે બધા એન્ટરપ્રાઇઝીસમાં આવે. ઘણી બધી જગ્યાએ આપણને એન્ટરપ્રાઇઝીસના બોર્ડ્સ પણ જોવા મળે કે જેઓ એક હોલસેલર, રિટેલર, પછી એવી રીતના પોતાની વસ્તુઓ, પ્રોડક્ટ જે છે એ બીજા પાસેથી લે અને બીજે વેચતા હોય. તેની અંદર એકાકી વેપારી એટલે કે સોલો પ્રોપ્રાઇટરશિપ, પછી જોઈન્ટ સ્ટોક કંપની એટલે જોઈન્ટ સ્ટોક કંપની આવશે, ભાગીદારી પેઢી, એવી ઘણી બધી વસ્તુઓ આવશે. એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન. એન્ટરપ્રાઇઝીસ એટલે શું એમ, તો એના વિશે આપણે થોડુંક બ્રીફ ઇન્ટ્રોડક્શન લઈએ. ધ મિકેનિકલ એન્જિનિયર્સ શુડ અન્ડરસ્ટેન્ડ ધેટ કન્ડક્ટિંગ ધ ટેકનોલોજીકલ ઓપરેશન is one thing, and the organization and management of the business unit under which such operation are conducted is another thing. મિકેનિકલ એન્જિનિયર માટે આમ જોઈએ તો જે મિકેનિકલ એન્જિનિયર્સ હોય તો તેણે શું કરવું પડે, તો કે એની પાસે ટેકનોલોજીકલ જે કંઈ પણ ઓપરેશન હશે તે એક પોતે એક વસ્તુ છે કે જે એને એના વિશે જાણકારી હોવી જોઈએ. અને ઓર્ગેનાઇઝેશન અને જે સંચાલન છે, એટલે કે ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થા અને સંચાલન, કે જે ધંધો કરવા વાળો વ્યક્તિ હોય તો તે એક અલગ વસ્તુ છે એમ. કોઈ મિકેનિકલ એન્જિનિયર હોય, કહેવાનો અર્થ એ છે કે કોઈ મિકેનિકલ એન્જિનિયર હોય તો તેને શું કરવું પડશે, તો તેને ટેકનોલોજીકલ ઓપરેશન વિશે માહિતી હોવી જોઈએ. તો એ એક વસ્તુ થઈ ગઈ, એક બાજુ થઈ ગઈ. અને પછી જો કોઈ એને બિઝનેસ કરવો પડશે તો તેના માટે તેની સંસ્થા અને સંચાલન, આ બધા વિશે, અને યુનિટ અંડર વિચ સચ ઓપરેશન્સ આર કન્ડક્ટેડ, એટલે કે જે બધા બિઝનેસની અંદર આવશે, શું સંસ્થા અને સંચાલન, તેના વિશે અને એની અંદર આવતા ઓપરેશન વિશે પણ એને માહિતી હોવી જોઈએ. તો મિકેનિકલ એન્જિનિયરનું કામ અહીંયા થોડુંક વધી જશે. Mechanical engineers are especially the mechanical diploma holders as aspiring for an entrepreneur career have to develop at least a primary nodding acquaintance with various aspects of the enterprises, especially the form of business. મિકેનિકલ એન્જિનિયર્સ હોય તો તેને ઘણા બધા પ્રકારના, જો કોઈ ડિપ્લોમા હોલ્ડર હશે તો તને એક ઉદ્યોગ સાહસિક તરીકે પોતાનું કેરિયર જે છે એ જનરેટ કરવું હોય તો તેના માટે એની પાસે પ્રાઇમરી કેપિટલ, પ્રાઇમરી નોલેજ, પછી એ સિવાય ધંધાકીય માહિતી વિશે ઘણી બધી વસ્તુઓની માહિતી પણ એની પાસે હોવી જોઈએ. અને કઈ રીતના ટૂંકમાં કોઈ એન્ટરપ્રાઇઝ જે છે એ ચાલશે ધંધાકીય સ્વરૂપમાં, તો એના વિશે એની પાસે અનુભવ હોવો જોઈએ. ના હોય તો એની સૌ પ્રથમ તો તે અનુભવ જે છે એ ગેઇન કરવા માટે પ્રયત્ન કરવો પડશે. નેક્સ્ટ ઇઝ જનરલી કોઈ પણ પ્રકારના મિકેનિકલ એન્જિનિયર અથવા તો કોઈ પણ બીજા વ્યક્તિ હોય કે જેને એન્ટરપ્રાઇઝ ઓપન કરવી હોય તો તેના માટે તેને થોડીક ઇસેન્શિયલ રિક્વાયરમેન્ટ જે છે એ ફૂલફિલ કરવી પડે. કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ હોય એઝ અ એન્ટરપ્રાઇઝ, જો તેને સક્સેસફુલી ચલાવવો હોય તો તેને ઘણી બધી થોડા ક્રાઇટેરિયા જે છે એના વિશે તેને માહિતી હોવી જોઈએ. તો તે ક્રાઇટેરિયા ક્યાં ક્યાં છે, તો એના માટે અત્યારે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ જે છે તે પણ આના વિશે સ્ટડી પણ કરાવે છે. મેની ઇન્સ્ટિટ્યુશન્સ આર કન્ડક્ટિંગ સ્પેશિયલાઇઝ પ્રોગ્રામ્સ, બરાબર. તો
તો તે પ્રોગ્રામમાં પણ જોઈન્ટ કરી શકાય, અને અથવા તો એના માટેની ટ્રેનિંગ તમે લઈ શકો છો બજારમાંથી પણ, કે હાઉ ટુ ઓપરેટ બિઝનેસ ઓર સે એન્ટરપ્રાઇઝ એન્ડ અર્ન મની ઓર અર્ન પ્રોફિટ. તો તેના માટે ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે ITM અને અમદાવાદ, પછી એ સિવાય ઘણી બધી બીજી ઇન્સ્ટિટ્યૂટ્સ પણ છે. તો શું કહે છે તેની અંદર કયા કયા પ્રકારના પ્રોગ્રામ્સ છે, તો એના વિશે થોડીક માહિતી લઈ લઈએ. ફર્સ્ટ ઇઝ અકાઉન્ટિંગ ફોર નોન અકાઉન્ટિંગ એક્ઝિક્યુટિવ્સ. પછી નેક્સ્ટ ઇઝ ફાઇનાન્સ ફોર નોન ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ્સ, એટલે કે આવી રીતના આ બધા કોર્સિસ છે એમ આખા નામ જ એમ. અકાઉન્ટિંગ ફોર નોન અકાઉન્ટિંગ એક્ઝિક્યુટિવ્સ, ફાઇનાન્સ ફોર નોન ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ્સ, મેનેજમેન્ટ સ્કિલ ફોર એન્જિનિયર્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પ્રોસિજર, human resource management, creative and achievement motivation, material management, stock market and investment management, risk management, international financial management. તો આ બધા જે છે એ બધા કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ, CRM, બરાબર. તો આ બધા પ્રકારના પ્રોગ્રામ્સ જે છે કે જે અત્યારે જનરલી કોઈ પણ વ્યક્તિ કે જે બિઝનેસ અથવા એન્ટરપ્રાઇઝ ઓપન કરે તો તે મે બી જે છે આવા પ્રોગ્રામ કરી અને પોતાનો બિઝનેસ IQ અથવા તો બિઝનેસ રિલેટેડ પોતાનો એક્સપિરિયન્સ જે છે એ વધારી શકે છે. તો તેના માટેના પ્રોગ્રામ્સ જે છે એ અત્યારે ટૂંકમાં કરન્ટલી ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર ચાલી રહ્યા છે. તો આ પ્રોગ્રામ્સ થયા. હવે તેની અંદરથી આપણને કઈ રીતના કઈ પ્રકારના સંસ્થાઓ અથવા તો કયા પ્રકારના ઉદ્યોગ સાહસિકો માટેના અલગ અલગ ફેક્ટર્સ અવેલેબલ છે એમ, ફર્મ્સ અવેલેબલ છે. ફર્મ્સ એટલે કે સંસ્થાઓ અવેલેબલ છે કે જેના દ્વારા આપણે કામ કરી શકીએ. તો તેની પણ આપણે માહિતી લેવી પડશે, કારણ કે જ્યારે તમે બજારમાં માર્કેટની અંદર તમારો બિઝનેસ માટે તમે નીકળશો તો તેની અંદર એક તમારે સિંગલને બનાવવો છે બિઝનેસ, અથવા તો જોઈન્ટમાં બનાવવો છે, ભાગીદારીમાં, પાર્ટનરશિપમાં તમારે કોઈ ફ્રેન્ડ સાથે, કોઈ કલીગ સાથે, કે પછી કોઈ કંપની સાથે તમારે કનેક્ટ ટાઈપ કરવું છે, અથવા તો કોઈ કોઓપરેટિવ સોસાયટી સાથે તમારે કનેક્ટ થવાનું છે, કોઈ સહકારી મંડળી સાથે. તો આ બધા જે છે એ ફર્મ્સ કહેવાય, એટલે કે બિન કોર્પોરેટ સંસ્થાઓ અને કોર્પોરેટ સંસ્થાઓ. તો એ બંને પ્રકારના ફોર્મ્સ છે. તો તેની અંદર સૌથી પહેલા તો બિન કોર્પોરેટ સંસ્થાઓની અંદર આવશે સોલ પ્રોપ્રાઇટરશિપ, એટલે કે એકાકી વેપારી પ્રથા. નેક્સ્ટ આવે છે પાર્ટનરશિપ ફર્મ. પાર્ટનરશિપ ફર્મ એટલે કે ભાગીદારી પેઢી. પછી કોર્પોરેટ ફર્મ્સની અંદર આવશે જોઈન્ટ સ્ટોક કંપની અને કોઓપરેટિવ સોસાયટી, એટલે કે સહકારી મંડળી. તો આ ચાર વિશે આપણે આ વખતેના લેક્ચરમાં જે છે આપણે પહેલા સોલો પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ ફર્મ એના વિશે આપણે ડિસ્કશન કરશું. તો આ તો થઈ ગયા બિન કોર્પોરેટ અને કોર્પોરેટ આખી સંસ્થાઓ. પણ હવે એની અંદર ઓનરશિપ, એટલે કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરવો હોય તો તેના માટેની જે માલિકી હોય તો એ માલિકીને તમે કઈ રીતના ક્લાસિફાય કરી શકો કે વર્ગીકૃત કરી શકો. કારણ કે જ્યારે પણ તમે બિઝનેસ કરશો ત્યારે ઉદ્યોગ સાહસિક તરીકે તમારે પોતાને એકને જ મની આમાં ઇન્વેસ્ટ કરવું છે, કોઈ બીજાને મની સાથે ઇન્વેસ્ટ કરાવડાવવાનું છે, અથવા તો કોઈ લોન લેવાની છે કે કઈ રીતના છે. તો તે બધી વસ્તુઓ પણ આપણે ક્લાસિફાય કરવી પડે. તો એના માટે આવે છે માલિકીનું ક્લાસિફિકેશન. તો માલિકોના ધોરણે વર્ગીકૃત થતા ધંધાકીય એકમોની આ થોડીક આપણે એમ કહી શકીએ ભાઈ ક્લાસિફિકેશન છે કે ભાઈ કઈ રીતને એને આગળ કરવું, અથવા લાક્ષણિકતાઓ પણ તમે એને કહી શકો કે ભાઈ માલિક તરીકે. તો તેની અંદર આવે છે માલિક અને સંચાલનમાં અંતર, એટલે કે ધ સેપરેશન ઓફ ઓનરશિપ એન્ડ મેનેજમેન્ટ. ફર્સ્ટ ઇઝ અહીંયા. ઓકે. પછી નેક્સ્ટ આવે છે લિમિટેડ એન્ડ અનલિમિટેડ લાયબિલિટી ઓફ ધ ઓનર્સ, એટલે માલિકીની મર્યાદિત અને અમર્યાદિત જવાબદારીઓ. પછી ધ નંબર ઓફ એન્ટરપ્રેન્યોર્સ ફોર્મિંગ ધ બિઝનેસ, થર્ડ. પછી નેચર ઓફ કેપિટલ કન્ટ્રીબ્યુશન ઇન ઇક્વિટી ફોર્મ. તો થર્ડ જે છે એટલે કે ધંધાની સફળતા માટે માલિકોની ન્યૂનતમ સંખ્યા કેટલી હોવી જોઈએ, ધ નંબર ઓફ એન્ટરપ્રેન્યોર્સ. પછી ચોથું છે નેચર ઓફ કેપિટલ કન્ટ્રીબ્યુશન ઇન ઇક્વિટી ફોર્મ.
ફોર્થ એટલે કે મૂડી ભંડોળનું સ્વરૂપ અને તેમાં માલિકોનો ફાળો કેટલો હોય. પછી રજિસ્ટ્રેશન એટલે કે નોંધણીની પ્રક્રિયા, આપણે રજિસ્ટ્રેશન તો ખ્યાલ આવી જ જાય. પછી પીરિયડ ઓફ એક્ઝિસ્ટન્સ એટલે કે ધંધાનું આયુષ્ય, અને લાંબા ગાળાની વ્યૂહાત્મક જે કંઈ પણ યોજના હોય તે હવે પીરિયડ ઓફ એક્ઝિસ્ટન્સ, હવે કેટલું એનું ટૂંકમાં ટાઈમ છે બિઝનેસ, બરાબર. તો રજિસ્ટ્રેશન, એક્ઝિસ્ટન્સ. પછી સ્કેલ ઓફ ઓપરેશન, લાઈક આ જે છે એ ઓપરેશન, તો એ ઓપરેશનનું જે કાર્ય જે છે એ કઈ રીતનું છે, માઇક્રો છે, સ્મોલ છે, મીડિયમ છે, લાર્જ છે કે પછી મલ્ટીનેશનલ છે, કયા પ્રકારનું છે. તો આ બધી વસ્તુઓ જે છે એ બધા જે છે એ માલિકીના અલગ અલગ વર્ગીકરણ છે એમ, કે ભાઈ કઈ રીતના રાખવું, એમ બે વચ્ચે અંતર રાખવાનું છે, ઓનરશિપ અને સંચાલન વચ્ચે, કે પછી લિમિટેડ અને અનલિમિટેડ જવાબદારી રાખવાની છે માલિકો ઉપર, કે કઈ રીતના રાખવાનું. જનરલી આ એક પ્રકારનું ઇન્ટ્રોડક્શન છે માલિકી રિલેટેડ. ઓકે, હવે નેક્સ્ટ આપણે એ જોશું કે આ જે બિઝનેસની જે સંસ્થાઓ છે, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, તો એ કે જે માલિકીની ઉપર આધારિત છે તે કઈ છે એ આપણે હમણાં જોયું જ છે. તો તેની વિશે આપણે હવે થોડુંક ડીપમાં ડિસ્કશન કરશું વિથ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. તો ફર્સ્ટ ઓફ ઓલ એની અંદર આવશે સોલ પ્રોપ્રાઇટરશિપ, એટલે કે એકાકી વેપારી પ્રથા. સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ કોઈ એક જ વ્યક્તિના હાથમાં આખું માલિકી અને સંચાલન હોય. પછી એમ કહી શકીએ કે ભાઈ તેનું સ્વરૂપ બિન કોર્પોરેટ થયું, કારણ કે નોન કોર્પોરેટ ફોર્મ્સ ની અંદર જ આ આવે છે. તો પેઢીની મિલકતોનો માલિકના નામે જ હોય બધી આખી મિલકત, અને પેઢી સામેની અદાલતની કાર્યવાહીમાં જો કાંઈ થાય તો પણ એ માલિકના નામે જ થતી હોય છે આની બધી પ્રોપર્ટી. તો ધંધાકીય પ્રવૃત્તિ, માલ અથવા સેવાના ઉત્પાદન અને વેચાણ સંબંધિત હોય તો એ બધી વસ્તુઓ માલિક ઉપર જ આધાર રાખે. કદ નાનું હોય, કાર્યક્ષેત્ર સ્ટેબલ જગ્યાએ જ હોય, આ બધી વસ્તુઓ તેની અંદર આવશે સોલ પ્રોપ્રાઇટરશિપની અંદર. પછી ધંધાનું સમગ્ર સંચાલન એ તેના જે મેઇન ઓનર હશે તો તેના એટલે કે માલિક તેના એકના જ હાથમાં હશે એમ, અને જે કાંઈ પણ પ્રોફિટ અને લોસ થશે તેનું પણ રિઝલ્ટ આવશે, અથવા તો જે કાંઈ પણ એનું થશે તેનું પણ કન્ક્લુઝન એ પણ એના માલિકના ભાગમાં જ આવશે એમ, એટલે એને જે ભોગવવાનું રહે. તો ધેટ્સ કોલ્ડ સોલ પ્રોપ્રાઇટરશિપ. હવે સોલ પ્રોપ્રાઇટરશિપ જે છે, 1 મિનિટ, આપણે થોડુંક ઇંગ્લિશમાં પણ લઈ લઈએ. સોલ પ્રોપ્રાઇટરશિપ ઇઝ ધ ઓલ્ડેસ્ટ એન્ડ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. બરાબર, એ સૌથી જૂની અને સરળ સંસ્થા છે ધંધાકીય સંસ્થામાં. એના વિશે આપણે હમણાં જ વાત કરશું, ચાલો ને. તો સોલ પ્રોપ્રાઇટરશિપની આપણે ડેફિનેશન જોઈ લઈએ. A sole proprietorship is a non-corporate concern which is established and managed by a sole person who regularly carries out product and or distribution of goods and services, and who solely bears all the consequences thereof. હવે આનું ગુજરાતી આપણે જોઈ લઈએ. એકાકી વેપારી પ્રથા એ બિન કોર્પોરેટ ધંધાકીય સંગઠન છે, નોન કોર્પોરેટ કોન્સર્ન. ઓકે, બિન કોર્પોરેટ ધંધાકીય સંગઠન છે જેની સ્થાપના અને સંચાલન એક જ વ્યક્તિ દ્વારા થાય છે, જે નફાના ઉદ્દેશ્યથી માલ અથવા તો સેવાના ઉત્પાદન અને અથવા વિતરણ સંબંધિત પ્રવૃત્તિ નિયમિત રીતે ચલાવે છે, અને તેમાંથી નિપજતા બધા જ અંતિમ પરિણામો એકલો જ ભોગવે છે. પાછું એક વખત રિપીટ કરી લઈએ આપણે. એકાકી વેપારી પ્રથા એ બિન કોર્પોરેટ ધંધાકીય સંગઠન છે જેની સ્થાપના અને સંચાલન એક જ વ્યક્તિ દ્વારા થાય છે, જે નફાના ઉદ્દેશ્યથી માલ અથવા સેવાના ઉત્પાદન અને અથવા વિતરણ સંબંધિત પ્રવૃત્તિ નિયમિત રીતે ચલાવે છે, અને તેમાંથી નિપજતા બધા જ અંતિમ પરિણામો એકલો જ ભોગવે છે. This is the definition of sole proprietorship. Now
આપણે એનું ડિસ્કશન આપણે હમણાં જ જોયું, તો તેની અંદર માહિતી તો આપણે મળી ગઈ છે, પણ આ ઇંગ્લિશની અંદર થોડીક અહીંયા તમને આપું કે ભાઈ ધ ફોર્મ ઇઝ ઓલ્સો નોન એઝ સોલ ટ્રેડિંગ કોન્સર્ન, એને તમે આવી રીતના કહી શકો, સોલ ટ્રેડિંગ, બરાબર છે, પોતાની રીતે ચાલવું. પછી ધ ઇમ્ફેસિસ ઇઝ ઓન ધ વર્ડ સોલ, બરાબર, પોતાની જાતનું, બરાબર, મીન્સ અલોન, પોતે એકલો હોય એમ, એટલે કે આખા કઈ પણ હશે તેનું વહીવટ એ બધું જ જે છે એ પોતાની જાતે જ એને કરવું પડશે, એકલાએ કરવું પડશે. ઇન સચ અ ફોર્મ ઓફ બિઝનેસ ધ ઇન્ડિવિજ્યુઅલ નેચરલ પર્સન ઓન એન્ડ મેનેજીસ ધ બિઝનેસ, પોતે એકલો જ એને ઓપરેટ કરે અને પ્લસ સંચાલન કરે. ધ ઇન્ડિવિજ્યુઅલ બ્રિંગ્સ ઇન ધ કેપિટલ, manages the affairs of the business and bears the consequence in the form of profit or loss arising out of the business operation. તો આ બધી વસ્તુઓ જે છે, ઇન કેસ ઓફ નીડ, જો એને જરૂરિયાત પડે તો he borrow fund from banks, financial institutions, friends and relatives. એને જો જરૂર પડે તો એ બીજા કોઈના કલીગ પાસેથી કે કોઈ બેંક પાસેથી અથવા તો કોઈ મિત્ર પાસેથી કે સગાવાલા પાસેથી પણ એ પૈસા જે છે એ લઈ શકે છે. એક જ વ્યક્તિના હાથમાં જે છે આખું સંચાલન હોય, which is called sole proprietorship. ઈઝી છે, એટલું બધું નથી હાર્ડ. ઓકે, નાઉ characteristics of sole proprietorship, SP, which means sole proprietorship. આખા નામ તો બહુ મોટા થાય એટલે SP લખી દીધું. શું છે તો આના બહુ ડીપમાં જવાની જરૂર નથી, ખાલી મેઇન પાર્ટ જે છે એ તમે યાદ રાખજો. કેપિટલ કન્ટ્રીબ્યુશન બાય સિંગલ ઓનર, મૂડીનું રોકાણ સિંગલ ઓનર એટલે કે એક જ માલિક દ્વારા થાય. સિંગલ હેન્ડેડ મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ, એક જ વ્યક્તિના હાથમાં સંચાલન અને અંકુશ રહે છે. અનલિમિટેડ લાયબિલિટી, જવાબદારી બહુ જ વધી જાય આમાં. ધ રિઝલ્ટ આર બોર્ન બાય ધ સિંગલ ઓનર, જે કાંઈ પણ પરિણામ આવશે તે એક જ વ્યક્તિ દ્વારા જન્મ લેશે અથવા એક જ વ્યક્તિ દ્વારા એનું પરિણામ આવશે. ઓકે, ક્વિક ડિસિઝન મેકિંગ ઇઝ પોસિબલ, આમાં તમે ઝડપથી નિર્ણય લઈ શકો છો. પર્સનલ કોન્ટેક્ટ્સ વિથ ધ એમ્પ્લોઈઝ એન્ડ ધ કન્ઝ્યુમર્સ, તમારે તેની સાથે ટૂંકમાં પર્સનલ કોન્ટેક્ટ રાખવો પડશે. કેની સાથે? તો કે એમ્પ્લોઈઝ સાથે, જે કાંઈ પણ તમારા એમ્પ્લોઈઝ હશે તેની સાથે, અને કન્ઝ્યુમર્સ એટલે કે કસ્ટમર હશે તેની સાથે. તો ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સોલ પ્રોપ્રાઇટરશિપ. નેક્સ્ટ ઇઝ એડવાન્ટેજીસ ઓફ SP. તો એડવાન્ટેજીસ ની અંદર શું આવશે? સિમ્પલ ફોર્મેશન એન્ડ ઇઝી ડિસોલ્યુશન, ઝડપથી બની જવું અને ઝડપથી એને અંજામ આપી શકો તમે, જસ્ટ લાઈક ધેટ. સરળ સ્થાપના અને અંત. પછી ક્વિક ડિસિઝન એન્ડ પ્રોમ્પ્ટ એક્શન, સરળ અને અસરકારક સંચાલનના પ્રયત્નો અને વળતર વચ્ચે સીધા સંબંધો, બરાબર. પછી બિઝનેસ સેક્રેસી ઇન મેન્ટેન, બિઝનેસની અંદર તમે શું કે ભાઈ એક એક્યુરેસી તમે જાળવી શકો. પછી સિંગલ ક્લેમન્ટ ઓન ધ રિટર્ન્સ, સિંગલ જ એની જે કાંઈ પણ ફળ આવશે, બરાબર, સામું પ્રોફિટ મળશે તો એનો એક જ ભાગ પડશે ટૂંકમાં, એમ એક જ વ્યક્તિ લઈ શકે છે પોતે જ. પછી પર્સનલ કોન્ટેક્ટ વિથ એમ્પ્લોઈઝ, બરાબર, પર્સનલ કોન્ટેક્ટ રાખવાનો. ક્લોઝ કોન્ટેક્ટ વિથ કસ્ટમર્સ. સિમ્પલ મેનેજમેન્ટ, કેરફુલ મેનેજમેન્ટ ડ્યુ ટુ ક્લોઝ મેચિંગ બિટવીન એફોર્ટ એન્ડ રિટર્ન્સ. પ્રોવાઇડ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, સ્વરોજગાર પ્રોવાઈડ કરે છે. તો આ બધી વસ્તુ એડવાન્ટેજીસ છે. પછી આવશે નેક્સ્ટ, ઓકે, ડિસએડવાન્ટેજીસ. લિમિટેડ અમાઉન્ટ ઓફ કેપિટલ કન્ટ્રીબ્યુશન. હા, ઘણી વખત મૂડી પૂરેપૂરી ન હોય તો લિમિટેડ અમાઉન્ટ જ તમે એમાં કન્ટ્રીબ્યુટ કરી શકો. મર્યાદિત મૂડીના સાધનો હોય, બરાબર ને, એમ. કારણ કે કોઈ આપણે મોટી કંપની સાથે તો જોડાયેલા ના હોઈએ, તો સંપત્તિ અને કંપનીની જેમ જાહેર જનતામાંથી નાણાં ઊભા કરવાની આપણી પાસે કેપેસિટી હોય નહીં, મોટી કંપનીઓની જેમ. એબ્સન્સ ઓફ ધ સ્પેશિયલાઇઝેશન, બરાબર. આની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ તમારી પાસે સ્પેશિયાલિટી પણ ન હોઈ શકે, એવું પણ થઈ શકે. અનલિમિટેડ લાયબિલિટી, રિસ્કિંગ ધ પ્રાઇવેટ પ્રોપર્ટી, અનલિમિટેડ જવાબદારી ખૂબ જ વધી જાય એટલે કે ટૂંકમાં રિસ્ક વધી જશે, એટલે પ્રાઇવેટ પ્રોપર્ટીને પણ નુકસાન થઈ શકે જો તમારી હશે તો કાંઈ, તો કારણ કે એના ઉપર જ કદાચ તમે લોન લો તો. પછી ઇમેચ્યોર્ડ એન્ડ હેસ્ટી ડિસિઝન્સ, ઘણી વખત જે છે તમે અનઇવન
બહુ જ ટફ પ્રકારના ડિસિઝન્સ લેવા પડે તો એ તમે લઈ લ્યો તો એ તમને નુકસાનકારક નીવડી શકે છે. એન્ટાયર લોસ બિયરિંગ બાય વન પર્સન, પૂરેપૂરો જે કાંઈ પણ નુકસાન આવશે તો તે એક જ પર્સનને ભોગવવું પડશે. એ બહુ જ ડિસએડવાન્ટેજ કહેવાય, બહુ મોટો. લિમિટેડ સ્પાન ઓફ એક્ઝિસ્ટન્સ, એને આગળ ટૂંકમાં રહી શકવાનું, ટૂંકમાં ટકી શકવાનું જે છે એ પણ એક લિમિટેડ છે કે ભાઈ વધારે કદાચ ટકી શકે નહીં. એક્સેસિવ ડિપેન્ડન્સ ઓન ધ સિંગલ મેન કોઝિંગ ચાઓસ ઇન ધ એબ્સન્સ. બરાબર, જે વ્યક્તિ પોતે જ હેન્ડલ કરતો હોય પોતે જ ન હોય તો દુકાન બંધ રાખવી પડે અથવા તો કંઈ પણ બીજા પ્રકારના પ્રોબ્લેમ જે છે એ જનરેટ થઈ શકે. ધીઝ આર ધી એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ ઓફ solo proprietorship. Now partnership firm. Next is partnership firm. તો પાર્ટનરશિપ ફર્મ જે છે તેની અંદર શું કહેવા માંગે છે? તો પાર્ટનરશિપ ફર્મ એટલે કે ધંધાના વિવિધ સ્વરૂપોનો ક્રમિક વિકાસ થયો અને આવો વિકાસ સામાન્ય રીતે અગાઉના સ્વરૂપની મર્યાદામાંથી ઉદ્ભવેલો જણાય છે. બરાબર, તો તેની અંદર આવે છે એકાકી વેપારી પ્રથા. પરંતુ એકાકી વેપારી પ્રથા જ્યાં પહોંચી ન શકે તેવી જગ્યાએ તમારે એક વ્યક્તિ નહીં પરંતુ બીજા સાથે પાર્ટનરશિપ કરી અને તમે ભાગીદારી પેઢીની અંદર ધંધો કરી શકો, બિઝનેસ કરી શકો. 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓ સામેલ કરીને ઇક્વિટી મૂડી કાઢીને, એટલે કે નાણાકીય ભંડોળ જનરેટ કરીને, બરાબર, અને પછી આપણે એમ ના કહીએ કે ભાઈ આમ એક સાથે મળીને ટૂંકમાં એક મેનેજમેન્ટ કરી શકો અને એનાથી જે કાંઈ પણ પ્રોફિટ અને લોસ થશે એ પણ તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો રહેશે. 1956ના કંપની ધારાથી આખું જે છે આ ભાગીદારી પેઢીનું ફોર્મ જે છે એ ચાલી રહ્યું છે. આની અંદર દરેક ભાગીદારીની અનલિમિટેડ લાયબિલિટી તો છે જ એમ, એટલે કે ભાગીદારી જે છે પેઢીમાં દરેક ભાગીદારે પૂરું પાડેલું જેટલું પણ ઇક્વિટી ભંડોળ હશે એ અપૂરતું હોય તો પેઢીનું દેવું ચૂકવવા દરેક ભાગીદારની ખાનગી મિલકતોને એ પણ ત્યાં લોન ઉપર ચડાવવી પડે. તો આ પણ શક્ય છે કે ભાઈ જો રિસ્ક તો રહેશે જ કોઈ પણ પ્રકારના બિઝનેસની અંદર. અને ભાગીદારોની આવી અમર્યાદિત જવાબદારી એ સંયુક્ત અને વ્યક્તિગત બંને પ્રકારની હોઈ શકે, જોઈન્ટ અને સેવરલ. તો આ બધા પ્રકારના તેની અંદર પ્રોફિટ અને લોસ પણ છે. તો ભાગીદારી પેઢી આમ ખ્યાલ આવી જ જાય. ઓકે, નેક્સ્ટ આપણે એની અંદર જોઈએ એની ડેફિનેશન કે ભાગીદારી પેઢી, પાર્ટનરશિપ ઇઝ ધ રિલેશન બિટવીન ધ પર્સન્સ who have agreed to share the profit of the business carried on by all or any of them acting for all. એટલે કે ભાગીદારી પેઢી એ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેઓ બધા અથવા બધામાંથી અમુક બધા વતી ધંધો ચલાવવા અને તેમાંથી નીપજતો નફો વહેંચવાનો કરાર કરે છે. ભાગીદારી પેઢી એ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેઓ બધા અથવા બધામાંથી અમુક બધા વતી ધંધો ચલાવવા અને તેમાંથી નીપજતો નફો વહેંચવાનો કરાર કરે છે. તેમાંથી નીપજતો નફો, જે કાંઈ પણ નફો થશે એનો વહેંચવાનો કરાર કરે છે. તો નેક્સ્ટ આપણે તેની હવે કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લઈએ સીધી. તો કે એસોસિએશન ઓફ 2 or more પર્સન, 2 અથવા તો વધુ વ્યક્તિઓ વચ્ચે તમારે સંબંધ કરવો પડે. પછી એમની વચ્ચે રાખશો એટલે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા આમ તો 2 તો જોઈએ અને વધુમાં વધુ તમે જો કોઈ આવી રીતના શેર્સ ને એવી રીતના કોઈ કરો, ટૂંકમાં તમારી જે કાંઈ પણ બિઝનેસ હશે એ બિઝનેસ તમે શેરની અંદર કન્વર્ટ કરી અને તમે એના વધારે પાર્ટીશન પાડવા માંગતા હોય અને બેન્કિંગ ના સેક્ટર સાથે તમારે એને જોડવું હોય તો તેમાં 10 અથવા તો કોઈ બેન્કિંગના સેક્ટર સાથે જો જોડાયેલું હોય તો ભાગીદારી પેઢીમાં 10 અને કોઈ પણ અન્ય બિઝનેસ હોય તો તમે 20 ભાગીદારો તમે વધુમાં વધુ રાખી શકો. હવે 20 ભાગીદારોથી વધારે રાખી શકો નહીં. અને આ સંખ્યાથી વધુ ભાગીદારો વાળી ભાગીદારી પેઢી એ સંભવી શકે પણ નહીં. પછી નેક્સ્ટ આવે છે એગ્રીમેન્ટ. આની અંદર કરાર રાખવા પડે બધી પ્રકારના. લોફુલ બિઝનેસ એટલે કે કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ ચલાવવા ભાગીદારી સ્થાપી શકાય છે. બરાબર, અને ધ પાર્ટનરશિપ ઇઝ ફોર્મ્ડ ટુ કેરી ઓન ધ લીગલ બિઝનેસ. પાર્ટનરશિપને જો તમારે
લીગલ બિઝનેસ તરીકે તમારે કરવું હોય તો તમારે લોફુલ બિઝનેસ તમારે કરવો પડે એમ. સો ધેર કેન નોટ એક્ઝિસ્ટ એની લીગલ પાર્ટનરશિપ ફોર ઇલીગલ બિઝનેસ. તો તમે એકે પ્રકારની લીગલ પાર્ટનરશિપ જે છે એને ઇલીગલ બિઝનેસ સાથે તમે જોડી શકો નહીં. પ્રોફિટ શેરિંગ, પ્રોફિટ જે કંઈ પણ આવશે એને તમારે શેર કરવો પડશે. એક પ્રકારનો પ્રોફિટ પણ શેર કરવો પડે તો તેવી જ રીતના લોસ પણ શેર કરવો પડે. ધ નેગેટિવ પ્રોફિટ ઓલ્સો યુ હેવ ટુ શેર. તો આ બધી વસ્તુઓ જે છે ધેર આર ધી કેરેક્ટરિસ્ટિક્સ. આ સિવાય ઘણી બધી બીજી કેરેક્ટરિસ્ટિક્સ પણ છે, પણ તમે તે રીડ કરી શકો છો. નાવ કેરેક્ટરિસ્ટિક્સ પછી એડવાન્ટેજીસ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. તો પાર્ટનરશિપ ફોર્મ ની અંદર આપણે એની એડવાન્ટેજીસ ની અંદર આપણે જોશું તો સિમ્પલ ફોર્મેશન, એનું જે કાંઈ પણ એનું ફોર્મેશન હશે, સ્થાપન હશે, એ કેવું છે? સરળ. ભાગીદારી પેઢીની નોંધણી એ કંપનીની જેમ ફરજિયાત નથી. લાઈક કંપની ફોર્મ, ધ ફોર્મેશન ઓફ પાર્ટનરશિપ ઇઝ નોટ કોમ્પ્લેક્સ. ઇટ ઇઝ ફોર્મડ સિમ્પલી બાય એન એગ્રીમેન્ટ બિટવીન 2 or more પર્સન્સ. એ તો ખાલી એગ્રીમેન્ટ દ્વારા જ બની શકે, બરાબર. પછી લાર્જ કેપિટલ, થોડાક વધુ પ્રમાણમાં તમારે કેપિટલની રિક્વાયરમેન્ટમાં કદાચ પડી શકે એઝ કમ્પેર ટુ સોલ પ્રોપ્રાઇટરશિપ. લાર્જ કેપિટલ કેન બી કલેક્ટેડ, તમે એને કલેક્ટ કરી શકો. લાર્જ કેપિટલ વધારે મૂડી રોકાણ જોતું હોય ત્યારે. ડિવિઝન ઓફ લેબર એન્ડ સ્પેશિયલાઇઝેશન, જે કાંઈ પણ મજૂર વર્ગ જે છે અથવા તો મજૂરો જે કાંઈ પણ આપણે લીધા અથવા તો કોઈ સ્પેશિયલાઇઝ વર્કર રાખ્યા છે તો તેનું પણ આપણે ડિવાઈડ કરી નાખીએ. ઇન ધ સોલ પ્રોપ્રાઇટરશિપ ઓલ ધ ફંક્શન આર પરફોર્મ બાય ધ સિંગલ ઓનર. જો આપણે એકાકી વેપારી પ્રથામાં હોય તો એમાં બધી જ વસ્તુઓ જે છે, કાર્ય જે છે એ એક સિંગલ ઓનર કરતો હોય. પણ પાર્ટનરશિપ ની અંદર જે છે તમે એમ કહી દો કે 2 મજૂરને તારે હેન્ડલ કરવાના, 2 મજૂરને હું હેન્ડલ કરી, તો આવી રીતના જે છે આખું કામ ડિવાઈડ થઈ જાય. ડિવિઝન ઓફ ધ બિઝનેસ રિસ્ક, જે કાંઈ પણ ધંધાની અંદર પ્રોફિટ અને લોસ થશે એની અંદર પણ ભાગ પડી ગયો, બરાબર ને. લોસમાં ભાગ પડી ગયો, પ્રોફિટમાં પણ ભાગ પડી ગયો. તો આવી રીતના તમે શેર થઈ જાય among the partners, losses or profit. Thus, as compared to the sole proprietorship, the burden of the losses is reduced substantially. બરાબર ને. પછી મેચ્યોરિટી એન્ડ ક્વિકનેસ ઇન ડિસિઝન્સ, બરાબર. આપણે જે કાંઈ પણ સંચાલન જે છે, બરાબર, એની અંદર જે નિર્ણય લેવાના હોય એ પણ તમે ઝડપથી લઈ શકો. અનલાઇક સોલ પ્રોપ્રાઇટરશિપ, deliberations are made on important issues of the business form before arriving at the decision. At the same time, the procedural delay in the decisions as found in company form does not exist. એટલે કે કોઈ પણ પ્રકારનો કોઈ ડિસિઝન જે છે, બરાબર, કે જો ઇમ્પોર્ટન્ટ ઇશ્યુઝ ઉપર આપણે ચર્ચા ચાલતી હોય તો તેની અંદર તમને મેચ્યોરિટી લેવલ પ્રમાણે અને બંનેની સહમતિ પ્રમાણે તમે ઝડપથી એનો ડિસિઝન લઈ શકો. અને ખાસ તો એ કે ધંધાનો અંત એ સરળતાથી પણ તમે લઈ આવી શકો. ભાગીદારો સર્વાનુમતિથી કરાર દ્વારા ધંધાનો અંત લઈ આવવા માટે કંપનીની સરખામણીમાં ખૂબ જ નહિવત એવી વિધિ કરવી પડે છે. એ પણ એક સારામાં સારી વસ્તુ છે. પછી ભાગીદારી પેઢીમાં પરિપક્વ નિર્ણયો લઈ શકાતા નથી. ઘણી વખત જે છે એ યોગ્ય નિર્ણયો લઈ શકાતા લઈ શકાય છે. કંપનીની સરખામણીમાં ભાગીદારી પેઢીમાં મર્યાદિત ભાગીદારોની સામેલગીરી હોય એટલે તમને જે કાંઈ પણ રહસ્યો જે છે એ તમે એને સિક્રેટ રાખી શકો, તમારું જે કાંઈ પણ મોનોપોલી હોય તે. નેક્સ્ટ આવે છે ડિસએડવાન્ટેજીસ. લિમિટેડ કેપિટલ as it can collect more capital in relation to sole proprietorship. The restriction on the maximum number of partners put a limit on capital contribution. Moreover, like companies, it cannot enjoy the power of public borrowing. એટલે કે આની અંદર કેપિટલ મૂડી જે છે એ થોડીક લિમિટેડ જ રહી શકે એમ, કારણ કે એની અંદર તમે બજારમાંથી તો એટલું બધું કેપિટલ કલેક્ટ ન કરી શકો ને, અને કંપનીની સરખામણીની અંદર મર્યાદિત મૂડી જ હોય તો એના દ્વારા તમારે બિઝનેસ ચલાવવો પડે એમ જ કહેવા માંગે છે. પછી અનલિમિટેડ લાયબિલિટીઝ, જવાબદારી ખૂબ જ વધી જાય ભાઈ. પછી એબ્સન્સ ઓફ ગુડ મેનેજમેન્ટ, ઘણી વખત જે છે યોગ્ય સંચાલન ન થઈ શકે તો તે પણ વસ્તુ આની અંદર નુકસાનકારક છે. સ્કેલ ઓફ બિઝનેસ ઇઝ સ્મોલ, ઇટ કેન નોટ અફોર્ડ ટુ કંપની
ફેટ સેલરીડ એક્સપર્ટ એન્ડ પ્રોફેશનલ. આપણને ખબર છે કે આપણે મોટી સેલરી વાળા કોઈ પ્રોફેશનલ અને એક્સપર્ટને હાયર કરી શકીએ નહીં, કારણ કે બિઝનેસ નાનો છે. લિમિટેડ લાઈફ સ્પાન ઓફ બિઝનેસ, એની આવરદા નાની હોઈ શકે બિઝનેસની. નો ડાયરેક્ટ રિલેશન બિટવીન એફર્ટ્સ એન્ડ રિવોર્ડ્સ. બરાબર ને? ડાયરેક્ટ રિલેશન જે છે એ રિવોર્ડ અને એફર્ટની સાથે સીધો રિલેશન હોતો નથી. ધ પ્રોફિટ્સ આર શેર્ડ અમોંગ પાર્ટનર્સ, સો ધ ઇન્સેન્ટિવ ઓફ હાર્ડ વર્કિંગ ગેટ્સ ડાયલ્યુટેડ. સમટાઈમ્સ ઇટ એન્કરેજીસ લેવિશ એક્સપેન્ડિચર. એટલે કે પ્રોફિટ જે છે એ પણ પાર્ટનરની અંદર શેર થાય છે, અને ઇન્સેન્ટિવ જે છે હાર્ડ વર્કિંગનું એ ઘણી વખત બધા એક સરખું કરતા ના હોય, એટલે આપણને ત્યાં પણ થોડુંક તકલીફો પણ થવાની શક્યતા રહે છે. તો આપણે અત્યારે અહીંયા સુધી આપણે અત્યારે રાખીએ છીએ. નેક્સ્ટ હવે આપણે આના પછીના લેક્ચરમાં જોશું. Thank you for watching this video, and you can ask me any question in the comment box.